જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારી વેટ લોસ જર્નીમાં મંગળવાર છે એટલે વેટ લોસ જર્ની પાર્ટ 2 સ્ટાર્ટ કર્યા પછી હું દર મંગળવારે વોટર ફાસ્ટિંગ કરું છું. જે રેગ્યુલર જોવે છે એને ખબર છે, જે નથી જોતા એને હું કહી દઉં. અને જો મારા કેટલા મંગળવારનો અનુભવ છે હું તમને કેલેન્ડરમાં સ્ટીક માર્કથી બતાવી દઉં અને સ્ક્રીન રેકોર્ડિંગ પણ બતાવી દઈશ કે જો મે મહિનામાં મારું વેટ લોસ જર્ની પાર્ટ 2 સ્ટાર્ટ કરી મેં તો 13 તારીખે બુધવાર હતો એટલે 19 તારીખે પહેલો મંગળવાર, 26 તારીખે બીજો, પાછો બીજી તારીખે જૂન મહિનાની ત્રીજો અને 9 તારીખે મેં ચીટિંગ કરી હતી એટલે ગ્રીન ક્રોસ માર્ક છે. પછી ચોથો 16 તારીખે, 23 તારીખે પાંચમો, 30 તારીખે છઠ્ઠો અને અત્યારે જુલાઈ મહિનામાં 7 તારીખે સાતમો અને 14 તારીખે આઠમો થાય છે, બરોબર છે. એટલે આજના દિવસે આઠમો છે આ મારો. સૌથી પહેલાં તો હું એક વાત તમને સ્પષ્ટ રીતે કહી દઉં કે હું પણ એક ગૃહિણી જ છું, સામાન્ય એવી, કોઈ ડૉક્ટર કે ડાયટિશિયન તો નથી, પણ હું મારા શરીર પર જે કંઈ અનુભવ કરી રહી છું ને એ જ તમારી સાથે હું પ્રમાણિક રીતે શેર કરું છું વિડીયોમાં, બરોબર છે. એટલે ઘણા લોકો મને એવી રીતે પૂછે કે ભાઈ દર અઠવાડિયે વોટર ફાસ્ટિંગ કેમ કરો છો, હવે એનાથી ખરેખર શું ફાયદો થાય છે. એટલે મારા માટે વોટર ફાસ્ટિંગ છે ને એ કોઈ જાદુ નથી. મારું વજન ઘટવાનું સૌથી મોટું કારણ છે ને, હું ખોટું નહીં કહું કે રોજનું હેલ્ધી ખાવાનું છે અને જે કેલેરી ડેફિસિટમાં રહીને નિયમિત હું એક્સરસાઇઝ ને વોકિંગ આ તે કરું છું ને એ છે. વોટર ફાસ્ટિંગ છે ને એક મારા માટે એક ટૂલની જેમ જ છે એમ. મને એવું લાગે છે કે અઠવાડિયામાં એક દિવસ હું ફાસ્ટિંગ કરું ને તો મારા આખા અઠવાડિયાની કુલ કેલેરી જે છે એમાંથી થોડીક કટોતી થઈ જાય એમ, એટલે વજન ઘટાડવામાં મદદ મળે છે. અને ફાસ્ટિંગ દરમિયાન છે ને શરીરમાં કેટલાક સારા ફેરફારો પણ વર્તાય છે મને. જેમ કે છે ને આમ મને એવું ફીલ થાય કે આપણે શરીરની અંદર જે ચરબી સ્ટોર થયેલી છે ને એ એનર્જીમાં કન્વર્ટ થઈને વપરાઈ જાય છે એમ તે દિવસે. એ ટાઈપનું મને હલકું હલકું ફીલ થાય છે એમ. ઓટોફેજી પણ સાંભળ્યું હશે તમે, એવી પ્રક્રિયા છે જેમાં શરીર જૂના અથવા જે નુકસાન થયેલા આપણા કોષો હોય ને એને રિસાયકલ કરે છે અને તેના પર હજુ પણ થોડું સંશોધન ચાલી રહ્યું છે એવું મેં વાંચ્યું હતું ક્યાંક. એટલે હું એમ ચોક્કસ તો ના કહી શકું કે 24 કલાક ફાસ્ટથી દરેકને ચોક્કસ એવો ફાયદો જ થશે, પણ મેં જે કંઈ એક્સપિરિયન્સ કર્યો એ પ્રમાણે હું તમને કહું છું. તો મારો પોતાનો અનુભવ એમ છે કે ફાસ્ટિંગના દિવસે છે ને મને થોડુંક હળવું લાગે શરીરમાં અને ખાવાની જે ટેવો હોય ને આપણી કુટેવો એના ઉપર કંટ્રોલ આવે એમ. અને એક વાત હું ખૂબ મહત્ત્વની છે કહી દઉં કે ફાસ્ટિંગ કરવું એટલે બીજા દિવસે આમ મનમાં આવે એટલું ખાઈ લેવું એમ નથી એમ. હું ફાસ્ટ પૂરો થાય ને એટલે ધીમે ધીમે પહેલાં તો હળવું થોડુંક કંઈક ખાવું ને શરૂઆત કરું, પછી પ્રોટીન ફાઈબરવાળું બેલેન્સવાળું ખાવાનું ખાઉં. અને ફાસ્ટિંગના દિવસે છે ને હું પૂરતું પાણી પીતી રહું આખા દિવસ દરમિયાન. જો કંઈ ચક્કર કે નબળા એવું લાગે ને કે કોઈ તકલીફ થાય ને તો એવું ફાસ્ટિંગ ચાલુ રાખવું આપણું યોગ્ય નથી, તો લીંબુ મીઠું નાખીને પાણી પી લેવાનું એમ. અને આ તો હું મારી વાત કરું છું, પણ દરેકનું શરીર તો અલગ અલગ હોય, બરાબર. તો કોઈ પણ ડાયટ કે પછી ફાસ્ટિંગ શરૂ કરતાં પહેલાં છે ને આપણી શારીરિક પરિસ્થિતિ કેવી છે, આપણી જરૂરિયાત કેવી છે એ પ્રમાણે આપણે નિર્ણય લેવો જોઈએ. એટલે મને જે સૂટ થાય છે એ દરેકને સૂટ થાય એવું જરૂરી પણ નથી. એટલે મારા માટે સૌથી મોટી વાત તો વોટર ફાસ્ટિંગ નથી, પણ વજન ઉતારવા માટે સૌથી મોટી વાત છે ને નિયમિતતા છે. કે આપણે ડેઈલી રૂટીનમાં થોડું થોડું સારું ખાઈએ, થોડું નહીં, વ્યવસ્થિત જ ખાવાનું, ભૂખ્યું નહીં રહેવાનું, સારું ખાવાનું, બેલેન્સમાં ખાવાનું, બધા વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન, ફાઈબર, ફેટ બધું જ બેલેન્સમાં આવે ને એ ટાઈપનું ખાવાનું. રોજ થોડુંક ચાલવાનું યા તો એક્સરસાઇઝ કરવાની અને આપણે લાંબા સમય સુધી હાર નથી માનવાની, એ જ છે મેઇન તો એમ. એટલે મારા માટે તો એ જ વજન ઘટાડવાનો એકદમ સાચો રસ્તો છે. અને ધીમે ધીમે વજન ઉતરે ને એ જ બેસ્ટ છે. એ ક્યારે ધ્યાન કરતો ઉતરે ને એ વજન ઉતરવું તો શરીરને નુકસાન, અંદરથી ખોખલું કરી દે, તો એ શું કામનો. એનાથી આપણું શરીર અંદરથી મજબૂત રહે અને ધીરે ધીરે આપણું વજન ઉતરે, એ જ આપણું સાચી પ્રગતિ કહેવાય એમ. જો તમે પણ વેટ લોસ જર્ની પર છો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે ક્યારે વોટર ફાસ્ટિંગ કર્યું છે અને તમારો અનુભવ કેવો રહ્યો એ પણ મને કમેન્ટમાં કહેજો. ચલો, આજનો દિવસ તો મારે કાંઈ કેલરી કાઉન્ટ કે એવું કંઈ બતાવવાનું નથી, મારું ડાયટ પ્લાન, કારણ કે આજે તો વોટર ફાસ્ટિંગ એટલે આખો દિવસ મેં પાણી ઉપર જ નીકાળ્યો છે. અને મારી 100% પારદર્શક અને પ્રામાણિક સફરમાં તમારે જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને જે લોકો રેગ્યુલર જોવે છે મારા વિડીયો એ લોકો એક લાઇક કરી દેજો પ્લીઝ. અને બીજું તો એ કહેવાની હતી કે તમારા મનમાં પણ કંઈ હોય વેટ લોસ જર્નીને રિલેટેડ
અસમંજસ તું મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હું મારા અત્યારે 11 kg વજન ઉતાર્યાના અનુભવ ઉપરથી જવાબ ચોક્કસથી આપવાની કોશિશ કરીશ. અને મને નહીં ખબર હોય તો આપણું આખું આ ચાંદનીની ચમકતી દુનિયાની જેટલી પણ મારી સખીઓ છે બધી મળીને આપણે કંઈક એનું સોલ્યુશન લાવશી, એકબીજા સાથે ચર્ચા કરશી. બરોબર છે કે દર બુધવારની જેમ કાલે બુધવાર છે તો હું સવારમાં જ વજન અપડેટ કરીશ અને રાતે જે વિડીયોમાં હું વજન જે સવારમાં આવ્યું છે ને એ જ બતાવીશ. એટલે આ વખતે તો મેં ઘણી ચીટિંગ કરી છે, જે રેગ્યુલર જોવે છે ને ખબર છે. તો જોઈએ કાલે શું થાય છે. મારું મેટાબોલિઝમ સારું હશે તો ઘટ્યો હશે ને ઓકે હશે તો એટલું ને એટલું રહ્યો હશે, અને મારું મેટાબોલિઝમને બે પથારી ફેરવી નાખી હશે તો વધ્યો હશે. હવે જોઈએ એ પ્રમાણે આવતું અઠવાડિયું પ્લાન કરીએ. બરાબર છે. તો હવે કાલનો વિડીયો જોવા માટે રેડી રહેજો. બરાબર છે. ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. આજે 14 તારીખ મંગળવાર, જુલાઈ મહિનાની 2026. રેડ ક્રોસ માર્કનો હિસાબ, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવું જ ગયો છે. અને આ અઠવાડિયામાં તો અમે બહુ ગ્રીન ક્રોસ માર્ક આવ્યા છે. હવે કાલે કેટલું વજન બતાવશે સવારે, પણ જે પણ આવશે હું તમને બતાવીશ. વધ્યું હશે તોય બતાવીશ, ઘટ્યું હશે તોય બતાવીશ. ઘટ્યું તો મને નથી લાગતું હોવું જોઈએ આ ફેરે, કાં તો એટલું ને એટલું હશે કાં તો વધ્યું હશે, પણ જોયું જાય છે. કાલે જોયું જાય. બરાબર. એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદે તમે તો ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.